परब्रह्म परमात्मा भगवान श्री कृष्णना चरणों में नमन करी मारी जोड़े अत्रे विराजमान परम आदरणीय भूदेव जे भागवत पारायण करी रह्या छे एवं मारी साथे संगत करी रह्या एवा कलाकार वृंदो, कीर्तनिया वृंदो, परम भगवदीय मनोरथी परिवार, गोपाल भाई, राजेंद्र भाई इत्यादि शाह परिवार एवं आ सुंदर कार्यक्रम ने एटलू सुंदर रूप आपनारा आ मंडपवाड़ा, साउंडवाड़ा भाईओ, कैमेरावाड़ा भाईओ इत्यादि अने अत्रे उपस्थित सत्संग अनुरागी सर्व भगवदीय वैष्णव वृंदो, आजे श्रीमद भागवतना त्रीजा दिवस में प्रवेश करी वाघोडिया रोड सूर्यनगर गरबा ग्राउंड खाते वडोदरा में आ सुंदर आयोजन आयोजाई रह्यो छे। गई काले आपणे पहला स्कंद सुधीनी यात्रा करी अथ द्वितीय स्कंद आ बीजा स्कंद में प्रवेश करता आ साधन लीला छे। पहलू स्कंद अधिकार लीला हती, आ बीजू स्कंद साधन लीला छे। अने पहलू स्कंद दक्षिण चरणारविंदनु स्वरूप हतुं, आ बीजू स्कंद वाम चरणनु स्वरूप छे। वर्णन मळे छे शिष्य ने गुरु मळ्या छे। प्रश्न कर्यो छे जेनी पासे मात्र 7 ज दिवस होय ए एना जीवन ने उत्सव केम बनावी शके? अने एम जोवा जईए तो आपड़ा बधा पासे 7 ज दिवस होय छे। रविवार थी लईने शनिवार आ 7 दिवस में वच्चे ज कोई जवानुं छे, कोई अलग थी 8मो दिवस नथी आववानो कोईनी माटे। बधानी पासे 7 ज दिवस छे। कही रह्या छे के एवुं शुं कार्य करवाथी मारा जेवा श्रापित ने समर्पित बनावाय। भगवान गीता में कहू, हे अर्जुन, जारे बधी प्रकारनो मोह ए मारा अंदर लय पामे अने मारा सिवाय बीजू बधु विस्मरण थाय त्यारे गमे तेटलो मोटो दोष होय ए बधु क्षय थई जाय छे। माटे ज प्रश्न उत्तम छे एम कह्यो। वरियानेश ते प्रश्न कृतो लोक हितम नृप। लोक हित माटे हे नृप आजे भागवत प्रकट थवा जई रही छे। तारो प्रश्न ज एटलो बधो सरस छे के आटલું બધું सुंदर ग्रंथ आजे बधाने मળી રહ્યું છે। वखाण कर्या एना प्रश्नना। पहलो शब्द व बोल्या, व ए अमृत बीज छे। सांभळता ज परीक्षितने आनंद थयो। हवे 7 दिवस मने कथामृत मळवानुं छे, कारण के व शब्दथी प्रारंभ थयुं छे। मंगलाचरण नथी कर्युं। प्राचीन आचार्यो जणावी रह्या छे संपूर्ण वैराग्य ज्यां जागी गयुं होय, सतत भगवाननुं स्मरण जेने रहेतुं होय एने अलगथी मंगलाचरण पछी करवानी जरूर पड़ती ज नथी।
જે 24 કલાક શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાની ટેવ જેને પડી ગઈ હોય એને અલગથી કઈ માળા લઈને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાની જરૂર પડતી જ નથી. અહીંયા કઈ અમંગલ નથી થવાનું. હવે જે અમંગલ થવાનું હતું થઈ ગયું, શ્રાપ મળવાનું હતું મળી ગયું, ભવિષ્યવાણી જે થવાની હતી બધી થઈ ગઈ છે, બધું જ થઈ ચૂક્યું છે. હવે તો બસ જે આપણી પાસે 7 દિવસ છે એને ઉત્સવ ઉજવીને માણી લેવાના છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેત છતા ભયમ. ઉપદેશ આપવાનું શરૂ કરી દીધું. જો તારે ભયથી મુક્ત થઈ જવું હોય તો શ્રી હરિ જે ઈશ્વર છે એના ચરણોનું તું ધ્યાન ધર, એની કથાનું શ્રોતવ્ય શ્રવણ કર, પછી એનું સત્સંગ કર, કીર્તિતવ્ય એનું યશ ગુણગાન કર, સંકીર્તન કર, અને મનમાં સ્મર્તવ્ય છે છતાં ભયમ, અને મનમાં એનું સ્મરણ કર તો તારો બધો ભય જતો રહેશે. અમે નાના બાળકો અમારે કામવન હવેલીમાં શ્રી મદન મોહનજીની સપ્તમ નિધિ હવેલીમાં એટલી મોટી હવેલી છે, નાના બાળકોને જનાનામાંથી આગળ હોલમાં જવું હોય તો બીક લાગતી રાતના. તો મારા બા મને કહેતા કે જ્યારે પણ ભય લાગે તો શ્રી ઠાકોરજીના બંને ચરણોનું 2 મિનિટ ધ્યાન કરી લેવાનું એટલે બધું જ ઓકે થઈ જશે. અને બહુ નાનકડી વાત છે વાસ્તવમાં, પણ જ્યારે અમે મોટા થયા અને અમને એવું લાગ્યું કે આ કઈ મોટી આપત્તિ છે, કોઈ મોટું દુઃખ છે, અને ત્યારે પણ જ્યારે બી અમે પ્રભુના ચરણોનું ધ્યાન ધર્યું છે તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો અમને ચોક્કસ મળ્યો છે. હા ચોક્કસ એ રસ્તા પર આપણે ચાલવું પડે, પણ પ્રભુ છોડી નથી દેતા, પકડી રાખે છે ને માર્ગદર્શન કરે છે. જેણે જેણે એના ચરણોનું ધ્યાન ધર્યું છે 2 મિનિટ ધ્યાન ધરો, આપને અંદરથી જવાબ મળશે જ. અંતઃકરણમાંથી એ પ્રોબ્લેમમાંથી નીકળવાનું ઉત્તર મળશે જ, એમાં કોઈ સંશય નથી. જે એની શરણમાં જાય છે એને ક્યારે પ્રભુ છોડતા નથી. બીજા અધ્યાયમાં પ્રવેશ કરતા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ દેહની વાત કરે છે. કહી રહ્યા છે, હે પરીક્ષિત, ઈડા અને પિંગલા આ 2 નાડીની વચમાં સુષુમ્ના નાડી પસાર થાય છે. એ સુષુમ્ના નાડીમાં પ્રાણવાયુ વસે છે. આપના યોગના જે પ્રકાર હોય ને એના અંદર આ બધું શીખવા મળે. આપ બી જ્યારે સૂઈ જાઓ, સવારે જાગો એટલે આપને કોઈ પણ એક નાક ખુલ્લી હોય, કાં તો આ બાજુની કાં તો આ બાજુની સવારે, તો ધ્યાન આપજો. અને ક્યારેક ક્યારેક બંને નાક ખુલ્લી હોય. જ્યારે ડાબી બાજુની નાક ખુલ્લી હોય તો સમજવું કે આજે હરવા ફરવાનો દિવસ છે, શોપિંગ કરવાનો દિવસ છે. જમણી નાક ખુલ્લી હોય તો વાંચન કરો, ધર્મ કરો, દાન કરો. પણ જ્યારે બંને નાસિકા, બંને નાડીઓ ખુલ્લી હોય ને ત્યારે એમ કહેવાય કે ત્યારે ભગવદ નામ સિવાય બીજું કાંઈ જ ન કરવું. એ દિવસ સૌથી પવિત્ર દિવસ કહેવાય. તો એ દિવસે માત્ર ને માત્ર પ્રભુનું સ્મરણ કરવું, પણ બીજા કોઈ ભૌતિક કે મોટા નિર્ણય એ દિવસે ના લેવા. કારણ કે એ દિવસે આપણે સંપૂર્ણ વૈરાગ્ય બાજુ વધારે ખેંચાયેલા હોઈએ છીએ. તો અમુક વખતે જો એવા દિવસે આપણે શોપિંગ માટે નીકળી જઈએ તો ઘરે વસ્તુ આવી જાય, પછી આપણને જોઈને એમ થાય કે લે આવી તો એક બીજી વસ્તુ હતી મારા પાસે, આ હું ખોટી લઈ આવ્યો. તો આવા ખોટા નિર્ણયો, ભૌતિક નિર્ણયો એ દિવસે લેવાઈ જાય. કેમ? કારણ કે એ દિવસ બીજી વસ્તુ માટે છે.
તો ત્યાં પ્રાણવાયુ વસે છે એમ કહ્યું. સુષુમ્ના નાડીમાં. અને ત્યાંથી પછી આપે પ્રાણવાયુનું ધ્યાન ધરી મૂલધાર ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધી 6 ચક્રોનું ભેદન પ્રાણવાયુ દ્વારા કરતા કરતા, અને જ્યારે સહસ્ત્રાર ચક્રનું ભેદન કરીને એ આત્માને જ્યારે આપ યાત્રા માટે, મોક્ષની યાત્રા માટે આપ પ્રારંભ કરો છો, તો એ સીધું વૈકુંઠમાં પ્રવેશ કરે છે એવું વર્ણન અહીંયા મળ્યું. તેના અંદર બીજા અમુક નિયમ લાગુ પડે છે એ પણ જણાયું. જેના અંદર સૌથી પહેલા અર્ચી એટલે અગ્નિ સંસ્કાર, પછી આહાસ એટલે દિવસ કયો છે એ, પછી શુક્લ પક્ષ હોવો જોઈએ, ઉત્તરાયણ હોવું જોઈએ, સંવત્સર કયો છે એના ઉપર બી નિર્ભર કરે છે, વાયુ લોક જવું પડે, પછી સૂર્ય લોક જવું પડે, ત્યાંથી ચંદ્રલોક જવાનું, ત્યાંથી વિદ્યુત લોક, વિદ્યુત પુરુષને એટલે આપણા ઇન્દ્ર, ત્યાંથી પછી વરુણ, ત્યાંથી ઇન્દ્રને સ્વયંને મળવાનું, ત્યાંથી પ્રજાપતિ બ્રહ્માને મળવાનું, અને પછી બ્રહ્માજી તમને દ્વાર પાસે ઊભા કરે કે આ વૈકુંઠમાં પ્રવેશ કરવાનો. આ મોક્ષનો પ્રકાર બતાવ્યો, આ પુષ્ટિ પ્રકાર નથી, આ મોક્ષનો પ્રકાર બતાવી રહ્યા છે કે આ પ્રમાણે વૈકુંઠની અંદર પ્રવેશ થાય છે. ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરતા સમજાવી રહ્યા છે કે જ્યારે આપ આ રીતે આપ યાત્રા શરૂ કરશો, જ્યારે આમ તપ કરતા હશો અને શટચક્ર ભેદન કરશો, અને જ્યારે પ્રાણવાયુ અહીંયા આવશે હૃદયના ચક્રમાં, ત્યારે તમને અનેક પ્રકારની સિદ્ધિઓ મળવાનું શરૂ થઈ જશે. સારા સારા લોકો મળવા આવશે, મોટા મોટા ઉદ્યોગપતિઓ, નવા નેતાઓ, ઓળખાનો, મેયરો, બધા એવું બધું થશે. પછી તમને ધીરે ધીરે ભવિષ્યની ખબર પડવા લાગશે, આગળ શું થવાનું છે એ દેખાવા લાગશે, વાતાવરણનું અસર તમારા શરીર પર ઓછું થવા લાગશે, કોઈ પણ વાતાવરણમાં તમે સેટ થવા લાગશો, ગરમી હોય કે ઠંડી હોય, બધું સહન કરવાની ધીરે ધીરે શક્તિ આવી જશે. અમારા બહુ નાનપણની વાત છે, અત્યારે તો હવે આવા ખેડૂત છે કે નહીં ખબર નહીં, પણ મેં એવા ખેડૂતોને મળ્યો છું. એ લોકો આકાશ જોઈ લેતા, મોટા ભાગે 8 ડિસેમ્બર જાન્યુઆરીના સમયે આસમાન જોઈ લેતા, અને આસમાન જોઈને એક પાતળું વાદળનું લેયર આસમાનમાં બનતું, વાદળાઓનું લેયર. ત્યારે કહેતા કે આ વાદળાઓએ ગર્ભ ધારણ કર્યો છે એવું કહેતા. અને જે દિવસે વાદળાઓનું લેયર આવે ને એના એક્ઝેક્ટ 9 મહિના પછી પહેલો વરસાદ વરસે શ્રાવણમાં. એવી બધી જાણકારી હતી પહેલા લોકોને. શું એટલે આવું બધું જ્ઞાન થવા લાગે જ્યારે એ આ પ્રમાણે તપ કરે, તો એને અનેક પ્રકારની અણીમાં, લધીમાં, પ્રાકામ્ય, અલગ અલગ પ્રકારની આ સિદ્ધિઓ છે બધી. શું? અને એ સિદ્ધિઓ એને મળવા લાગે. આ બધું સાંભળવા છતાં પણ પરીક્ષિતે પ્રશ્ન ના કર્યો કે આ સિદ્ધિ શું હોય, આ સિદ્ધિ શું હોય. સમજો કેમ ના કર્યો? કારણ કે એને એમાં ઇન્ટરેસ્ટ જ નથી. હા ઠીક છે, હા ઠીક છે, હા ઠીક છે. ત્યારે શુકદેવજી પ્રસન્ન થયા, મુસ્કુરાયા અને કહેવા લાગ્યા કે આ બધી સિદ્ધિઓના વિષય હું તને જણાવી રહ્યો હતો, એનું કારણ એ જ હતું કે મારે જાણવું હતું કે તારું મન આ સિદ્ધિઓમાં ને શક્તિઓમાં તો નથી ને, તારે વાસ્તવમાં મોક્ષ જ લેવો છે ને. નકર તો ઘણા બધા વચરસ્તેથી આ સિદ્ધિઓમાં જ ખોવાઈ જાય છે બધા. આમાં તો આસક્તિ નથી તારી. એ હોય ને એક બહુ સરસ ઉદાહરણ છે, જીવનમાં જોવાય મળે છે. માં રસોડામાં કામ કરતી હતી, નાનું બાળક રડવા લાગ્યો તો માં દોડતી આવી, એને દૂધ પીવડાવ્યું, બાળક શાંત થઈ ગયું, માં પાછી જતી રહી. થોડીક વાર પછી બાળક ફરી રડવા લાગ્યો તો માં દોડતી આવી, એને થોડાક રમકડા આપી દીધા, બાળક શાંત થઈ ગયો, માં પાછી જતી રહી. પણ હવે
ઘણા સમય સુધી માને જોયા નથી એટલે બાળકે હવે રડ્યો નથી, પણ મનથી એને પોકારે છે માને. ત્યારે માં આવે છે અને કંઠેથી લગાડે છે અને હવે પાછી જતી નથી. આ બિલકુલ આવું જ છે. ભગવાન પણ આપણે જ્યારે ભગવાન પાસે જઈએ ને તો ભગવાન આપણને જુએ છે કે આને મારાથી જરૂર છે કે મારી જરૂર છે. આને મારી પાસેથી કાંઈ જોઈએ છે કે હું જોઈએ છે. જ્યારે જ્યારે આપને ભગવાન પાસેથી કાંઈ જોઈતું હશે તો ભગવાન નહીં મળે, એ વસ્તુ આપીને ભગવાન જતા રહેશે. પણ જ્યારે બધું જ છોડીને તમે પ્રભુને પોકારશો ત્યારે એ પોકાર જે છે પ્રભુ જાણે છે અને પછી એ આવશે ત્યારે પાછા નહીં જાય, એ પોતે મળી જશે. પછી અહીંયા એ જ જણાવવા માંગે છે કે તમને શું જોઈએ છે. તમને પ્રભુ જોઈએ છે કે પ્રભુની વિભૂતિઓ, શક્તિઓ? અર્જુન ને દુર્યોધન બંને ભગવાન પાસ આવીને બેઠા હતા. દુર્યોધનને કહ્યું તું માંગ, એને કહ્યું મને આપ નથી જોઈતા, મને આપની નારાયણી શક્તિ જોઈએ છે, આપની સેના જોઈએ છે. અર્જુને કહ્યું મને આપ જોઈએ છે. તો કહે છે કે ના, ભલે એ શસ્ત્ર ના ઉપાડે પણ મને મારો મિત્ર મારી જોડે ઊભો જોઈએ છે. વસ્તુતઃ આપણે ઘણી બધી વખતે કોઈ ભૌતિક વસ્તુ માટે થઈને અને પ્રભુને છોડી દેતા હોઈએ છીએ. પ્રભુનું નામનું રટન કરવું, એવું કહી રહ્યા છે. સુખદેવજી કહે છે કે પ્રભુના નામનું રટન કરતા કરતા તારા મનમાં જ્યાં સુધી તાપ નહીં જાગે ત્યાં સુધી એ પ્રભુ નહીં મળે. કારણ કે જાણે છે કે એને પ્રભુની ઈચ્છા છે કે પ્રભુ પાસેથી ઈચ્છા છે, એ તો બધાનું મનનું જાણે છે. આરતી રેવ મતસ્થાપ્યા, શ્રીમદ વલ્લભાચાર્યજી કહ્યું કે આ આરતીની તો સ્થાપના કરી છે આ માર્ગમાં. તાપ હોવું જોઈએ, તાપ વિના એ ફલ નથી. બંને વસ્તુ છે. જો પ્રેમ શ્રૃંગાર રસ એના બે દલ છે, સંયોગ અને વિપ્રયોગ. સંયોગ થાય ત્યારે જો આનંદ ના હોય, કાં તો વિપ્રયોગ થાય ત્યારે દુઃખ ના હોય, તો એ પ્રેમ અધૂરો કહેવાય, પૂરો ના કહેવાય. આજે આપણો પ્રિયજન આપણાથી દૂર જતો હોય ને આપણને કે ક્યાં જશે, પાછો અહીંયા જ આવવાનો છે ને, આવું હોય તો એ પ્રેમ અધૂરો છે. અને બહુ દિવસ પછી જો આપણો પ્રિયજન પાછો આવ્યો હોય કે હા ઠીક છે આવ્યો છે તો જાતે પાણી લઈને પી લેશે, મનમાં એના મળવાનો આનંદ ના હોય, એને જોવાનું તાપ આ નેત્રોમાં તરસ ના હોય, પ્રેમ અધૂરો છે. આરતીની સ્થાપના અકામ સર્મ કામો વા મોક્ષ કામ ઉદારધી કહી રહ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા પાસેથી કોઈ લૌકિક ઈચ્છા ના કરો, એની પાસે ભક્તિ માંગો. મોટા માણસ પાસેથી મોટી વસ્તુ મગાય, નાની વસ્તુ ના મગાય. એને આપવામાં એ આપી શકે છે પણ એ વસ્તુ આપવામાં એની ગરિમા નથી. કોઈ બહુ મોટો માણસ, કોઈ રાજા, એનું તમે અપોઇન્ટમેન્ટ લો, 3 મહિના પછી એની અપોઇન્ટમેન્ટ મળે ને રાજા પાસે જઈને એવું કહો મને 1 રૂપિયા આપો, તો રાજા કે મારું ટાઈમ બગાડવા આવ્યો છે, કોઈ અહીંયા ફાલતુ 1 રૂપિયા વેચવા બેઠો છું હું, અહીંયા બીજું કઈ કામ નથી, એવું બોલે. 1 રૂપિયો નથી આપી શકતો એવું નથી, એમાં એની ગરિમા નથી.
ભગવાન પાસેથી ભક્તિ માગો, ભૌતિક વસ્તુને. કારણ કે આ ભૌતિક વસ્તુ આપને બધી અહીંયા જ રહી જવાની છે, કંઈ પણ જોડે જવાનું નથી. આ ભલે ગમે તેટલું દોડો. ઘણા બધા આમ ચિંતા કરતા હોય છે કે મેં આટલું બધું મોટું એમ્પાયર ઊભું કર્યું, આ કોણ સાચવશે, કોણ કરશે? બધું સચવાઈ જ જવાનું છે. આપના વડીલો ગયા એ પછી આપે સાચું, એમ આપ જશો ત્યારે આપના બાળકો સાચવશે. એટલી બધી ચિંતા શાની છે? એક રાજાની 4 રાણીઓ હતી. 4 માંથી 3 ને બહુ પ્રેમ કરતો, પણ એકને પ્રેમ ના કરતો. ધીરે ધીરે જીવન જીવ્યું, ઘરડા થયા, સમય આવ્યો, યમરાજ તેડવા આવ્યા. રાજાએ યમરાજને કહ્યું, હું એકલો નહીં જઉં, મારા જે પત્નીઓ છે એમાંથી કોઈ એક આવશે કે મારી જોડે. પહેલી પત્નીને બોલાયા. કહેવા લાગ્યો, હે રાણી, તમને જે જોઈએ તે મેં લાઈને આપ્યું. મોંઘા નવરત્નના સોનાના દાગીના, સુંદર સુંદર સારા સારા સિલ્કના અને મોંઘા મોંઘા કપડાઓ, જે જોઈએ એ આપ્યું. તમે મારી જોડે ચાલો. પહેલી રાણીએ ના પાડી દીધી, હું તમારી જોડે નહીં આવું. આ કોણ છે પહેલી રાણી? તો કહ્યું, આપણું શરીર, જેને આપણે એન્ટી એજિંગ ક્રીમ આપીએ છીએ. અમે જ, હું ને ડોક્ટર સાહેબ આજે જ વાત કરતા હતા ગાડીમાં આ બાબતે. જેને આપણે એટલું સાચવીએ છીએ, એને એટલું બધું ધ્યાનથી રાખીએ છીએ આ શરીરને, પણ છેવટે આ શરીર આપણી જોડે આવવાની ના પાડી દે છે. મોંઘા કપડા, મોંઘા ઘરેણા બધું આપીએ છીએ. નિરાશ થયા. બીજી રાણીને બોલાયા કે મારા કઠિન સમયે તું મારા કામ આવશે, એવો મને વિશ્વાસ છે તારા પર, તું મારી જોડે ચાલ. બીજી રાણીએ પણ ના પાડી દીધી, હું નહીં આવું તમારી જોડે. આ કોણ છે બીજી રાણી? તો કહ્યું, આપણી ધન સંપત્તિ, જેને આપણે કઠિન સમયે કામ આવશે આમ વિચારીને ભેગું કરી રાખીએ છીએ, અને એ આપણી જોડે નથી આવતી. નિરાશ થયા. ત્રીજી રાણીને પોકાર્યા. ત્રીજી રાણી આવી. કહ્યું કે મારું સુખ દુઃખ બધું તારી જોડે શેર કરું છું, તું તો મારી જોડે આવ. ત્રીજી રાણી ના પાડી. કહ્યું, તમારી પાછળ તમારી માટે રડી લઈશ, પણ તમારી જોડે નહીં આવું. આ ત્રીજી રાણી છે મિત્ર વૃંદો આપણા, સગા સંબંધીઓ આપણા, જે આપણી પાછળ આપણી માટે રડી લે છે, પણ આપણી જોડે નથી આવતા. યમરાજ કહે છે, મેં આપને પહેલા જ કહ્યું તું, આ યાત્રા તો એકલા જ કરવી પડે છે, કોઈ જોડે આવતું નથી. બહુ જ નિરાશ થઈ ગયા. આટલામાં પેલી જે ચોથી રાણી, જેને પ્રેમ નતા કરતા, જેના ઉપર બહુ ધ્યાન નતા આપતા, એ સામેથી ચાલીને આવી કે મારે આપની જોડે આવવું છે. એ ચોથી રાણી કોણ છે? તો કહ્યું, આપણા કર્મો, સારા કર્મો, ખરાબ કર્મો, જેના પર આપણે બહુ ધ્યાન નથી આપતા. રે કોણ જોઈ રહ્યું છે, આટલું જ છે ને, લા કરી લેવા દે કે. એને બહુ પ્રેમ, એને બહુ ધ્યાન નથી આપતા આપણે, અને એ આપણી જોડે આવે છે. કહી રહ્યા છે, આ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ 3 પ્રકારના શરીર હોય છે. કોઈએ પ્રશ્ન કર્યો, ગીતા વાંચી અને સાંખ્ય યોગ વાંચ્યો અને પછી મારી પાસે આવ્યા કે જે પાપ કર્યો આ શરીરે,
એ શરીર અહીંયા બળી ગયો, આત્મા તો કઈ કરતી જ નથી, બરાબર છે ને? હવે એ આત્મા બીજો શરીર ગ્રહણ કરે છે અને પછી એને દુઃખ મળે છે, એના જીવનમાં દુઃખ આવે છે. જે શરીરે પાપ કર્યા એ શરીર તો બળી ગયું ને, તો પછી નવા શરીરથી નવું બધું કેમ શરૂ નથી કરતા ભગવાન? ગયા જન્મનું ગયા શરીરનું કરેલું પાપ આ જન્મમાં આ શરીરને કેમ ભોગવવું પડે છે? આવો પ્રશ્ન કર્યો. જેટલી પણ પ્રકારની ફ્લો થનારી વસ્તુઓ હોય ને, એનર્જી જે ફ્લો હોય, જેને આપણે દ્રવ્ય કહીએ, દ્રવ્ય એટલે પૈસા પણ કહેવાય, દ્રવ્ય એટલે દ્રવિત વસ્તુ, લિક્વિડ, બધી પ્રકારની, પવન પણ ફ્લો થાય, એ બધી વસ્તુ મેમરી સ્ટોર કરવાની શક્તિ ધરાવે છે. એના અંદર મેમરી સેવ થઈ શકે, એના અંદર યાદ શક્તિ હોય, એમ કહી શકાય. એક પાણી જ્યારે ગ્લેશિયર, જ્યારે બરફ ઓગળી ને એ વહેવા માંડે એટલે એકદમ પવિત્ર હોય. પછી એ વનોમાં જડીબુટ્ટીઓને સ્પર્શ કરીને આવે એટલે એના અંદર અલગ અલગ પ્રકારના મિનરલ્સ બધા જોડાય. એ જ્યારે શહેરમાં આવે એટલે એના અંદર ગટરનું પાણી જોડાય. એ ફરી જ્યારે કોઈ વોટર ક્લીનિંગ પ્લાન્ટની અંદર મોટા ટેન્કમાં ભરાય ને પછી એના અંદર કેમિકલ નાખીને એને બીજી બધી વસ્તુઓ નાખીને એને પ્યોર કરવામાં આવે એટલે એના અંદર એ વસ્તુ જોડાય. પાઇપલાઇનમાં થઈને જ્યારે આપણા ઘર સુધી આવે એટલે એના અંદર લીડ, આયર્ન, કોપર આ બધું હોય, નથી હોતું? है ना? कहवानो अर्थ छे कि उस जल ने जहां जहां भी टच किया है उस सबकी यादों को अपने साथ लेकर चला है. वो जिस जिसको भी टच किया है. ऐसे ही पवन, हवा, फूलों को टच करके बहेगी तो खुशबू लाएगी. फैक्ट्री के जो आउटलेट पाइप्स को टच करके बहेगी तो पॉइजन लाएगी. नहीं है, उसके अंदर वो स्टोर हो जाता है ना, मेमोरी को सेव करता है वो. જેટલી પણ એવી જ રીતે પૈસા છે. કોઈના પાસેથી ચોરેલા, કોઈને કષ્ટ આપીને, દુઃખ આપીને એની પાસેથી પડાવી લેવા, કોઈને મારી પીટીને લઈ લેવા, એ બધો પાપ એ પૈસા સેવ કરે છે એના અંદર. અને એ નોટ, કરન્સી નોટ, કાં તો આ સાયબર ક્રાઇમ દ્વારા કોઈની પાસેથી ચોરેલા બેંક એકાઉન્ટમાંથી અને એ ડાયરેક્ટ એકાઉન્ટમાં આપને ફરતા ફરતા એ પૈસા જ્યારે આવ્યા હોય ને એ પૈસા જ્યારે આપ વાપરો ત્યારે આપના સુખ સમૃદ્ધ જીવનમાં દુઃખ આવે. કારણ કે આપ કોઈના દુઃખને ભોગવી રહ્યા છો, આપ એ ચોરીના ભાગ બની રહ્યા છો. ભલે આપે કર્યું નથી પણ એનું સ્પર્શ આપને થયું છે, આપ એ વસ્તુ ભોગવી રહ્યા છો. બિલકુલ એ જ પ્રમાણે આત્મા કઈ નથી કરતી સ્ટોર, है ना? देखो यमराज जो है वो आत्मा को पीड़ा नहीं देता है. आत्मा नैनम छिंदन्ति शस्त्राणि, उसको क्या फर्क पड़ेगा? आत्मा को ना छेद सकते हो, ना भेद सकते हो, ना जला सकते हो, ना भिगो सकते हो, ना उसको सुख है ना दुख है, ना जन्म है ना मरण है. आत्मा को कुछ नहीं है. जो भी दंड देना है यमराज को वो आत्मा को नहीं देता है. अथवा यदि स्वर्ग में जाए तो सिर्फ आत्मा का वहां पर रमण, आत्मा तो कुछ फील ही नहीं कर सकती ना, वो तो निर्गुण है. अप्सराओं के साथ रमण भी करना है तो भी आत्मा को कोई सुख नहीं है ना दुख है उसको. આપ જે લોકમાં જાઓ છો એ લોકનું આપને શરીર મળે છે,
वो जैसे आप नरक लोक पे आत्मा पहुंचेगी तो नरक लोक के द्वार पर आपको नरक लोक का शरीर मिलेगा, फिर उस शरीर को यातना दी जाती है, आत्मा को नहीं। बिल्कुल उसी प्रकार से जब आप इस भूतल पर आते हो तो ये भूतल का ये शरीर मिलता है जो पंच तत्व से बना हुआ है, चमड़ी से, मांस से, हड्डी से। यहां का वो एस्ट्रोनॉट सूट है, यहां रहने के लिए, यहां जीवित रहने के लिए ये सूट पहनना पड़ेगा। स्वर्ग लोक जाओगे तो वहां का शरीर, वहां का सूट पहनना पड़ेगा। नरक लोक जाओगे तो वहां का शरीर, वहां का सूट पहनना पड़ेगा। और जब कोई भी लोक नहीं जाओगे, ना नरक लोक ना स्वर्ग लोक, तब आपको कोई शरीर नहीं मिलता, तब वो आत्मा परमात्मा में लीन हो जाती है, उसी को मोक्ष कहते हैं, है ना? इतना ही है बस। तब आपको कोई, सब सारे कर्म अच्छे और बुरे दोनों कर्म शून्य हो जाते हैं, और जब दोनों कर्म शून्य हो जाते हैं तभी आपको मोक्ष मिल जाता है। तब किसी शरीर की आवश्यकता नहीं, तब ये जो अंश है उसका, वो अंशी में लय हो जाता है। તો આ પ્રમાણે આ બધી જ સમજણ પાડી રહ્યા છે, આ બધું જ્ઞાન આપી રહ્યા છે। મન જે છે એ પણ ચલાયમાન છે, જેમ દ્રવ્ય છે ફ્લો થાય એ મન પણ ચાલી શકે। કોઈએ પૂછ્યું જે વિમાન હતું રાવણનું એ મનના ગતિથી ચાલતું હતું, which is actually faster than sound। મનની ગતિ એ સાઉન્ડના ગતિથી વધારે તીવ્ર છે। અહીંયા બેઠા બેઠા આપ લંડન કે અમેરિકા ફરીને પાછા આવી શકો છો, અને હમણાં હું બોલ્યો હોઈશ ને તો આપને તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાઈ બી ગઈ હશે, બોલો, અને પાછા અહીંયા આવી બી ગયા હશો, નથી? એટલે મનના ગતિથી ચાલે એટલે કેટલું બધું સ્પીડ હતી એની, એ વિચાર કરો આપ, હે ને? મન એટલું બધું ચલાયમાન છે, ચંચલ છે। મન કારણ કે એ ફ્લો થાય છે આત્માની સાથે। આત્મા તો કંઈ કરતી નથી, પણ મન બધી મેમરી સ્ટોર કરે છે। મનમાં જેમ બુદ્ધિ તો અહીંયા બળી ગઈ શરીર સાથે, આ બ્રેન બળી ગયું, પણ મનમાં સ્ટોર થાય છે અમુક મેમરીઝ, જસ્ટ ફ્યુ ટાઈમ્સ। કર્મો બધા એના અંદર સ્ટોર થાય છે, પણ અમુક વખતે અમુક મેમરીઝ પણ જે વધારે અંદર ડિટેલમાં હોય તો એ બી સ્ટોર થાય। અને જ્યારે નવું જન્મ લે છે ત્યારે ઘણા બધા બાળકોને, જન્મ લેતા જ બાળકોને આપને ગ્લાસ કેસમાં મૂકવા પડે છે, એને જોઇન્ડિસ હોય છે, એને યુવી લાઇટ આપવી પડે છે। ભાઈ બાળકે તો કઈ કર્મ જ નથી કર્યા, અત્યારે તો જન્મ્યો છે, તો પછી એને આટલી બધી સોય ખોચવાની ને આટલું બધું ટ્રીટમેન્ટ લેવાની, આ કેમ સંભવ છે? ઓબ્વિયસલી એને આ જન્મમાં નથી કર્યા કર્મ, પણ જે પાછલા જન્મના કર્યા છે, કેરી ફોરવર્ડ થઈને એને આવ્યા છે, એનું દુઃખ અત્યારે ભોગવી રહ્યો છે, અને એ પ્રમાણે સુખ ભોગવી રહ્યો છે। શું લાગે છે આપને બધાના બાળકો મહેલમાં જ જન્મ થાય છે? ના, અરે ઘણા બાળકોને તો ઝોપડાએ નથી હોતા, રોડના કિનારે મૂકી જાય છે ઘણા બધા લોકો। કર્મો બધા પોતપોતાના કર્મ, ભગવાન આના અંદર ઇન્ટરફિયર નથી કરતા। ક્યાં સુધી? જ્યાં સુધી એ જીવ પોતે ભગવાનની શરણે ના આવે ત્યાં સુધી। सूर्य नित्य अगर उदय हो रहा है तो नित्य अस्त भी हो रहा है, सब प्रक्रिया अपने आप चल रही है। भगवान इन सब कार्य में इंटरफियर नहीं करते हैं। ये सब ऑटो पायलट मोड पर भगवान ने एक बार रचना कर दी, फिर सब चल रहा है सब अपने हिसाब से।
भगवान इंटरफियर करेंगे अगर तो सब कुछ बदल सकते हैं, उसका सामर्थ्य है, तो करते नहीं है, सब अपने हिसाब से चलता है। એ જ પ્રમાણે આપણું જીવન પણ આપણા પ્રમાણે ચાલે છે। પણ આપણા જીવનની અંદર કાંઈ પણ આપણે ફેરફાર કરવા હોય, બહુ કષ્ટ હોય, દુઃખ હોય ને જો આપણને આનંદ સુખ જોઈતું હોય તો શું કરવું? તો કહે છે કે કૃષ્ણનું નામ લો અને એની શરણાગત થાઓ। જ્યારે તમે એના નામનું સ્મરણ બને એટલું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એના નામનું રટન કરતા રહો। મનમાં ચાલ્યા કરે, કોઈને ખબર ના પડે। બાકી બધા વિચાર કરે, મોલમાં ફરે છે, પણ આપણે જ જાણતા હોઈએ કે મનમાં અષ્ટાક્ષર ફરે છે। એ આપણું કામ છે। એ મોલમાં જવું, શોપિંગ કરવું કે ટાર્ગેટ જવું કે ટીજે મેક્સ જવું, એ તો ભાઈ જીવનનું કાર્ય છે, સમજો। કોસ્કો જવું, અને જીવન જરૂરિયાત વસ્તુ બધાને બાય કરવી જ પડશે। કપડા લેવા પડશે, અનાજ લેવા પડશે, ફલ સબ્જી લેવી પડશે, બધું આ ચાલવાનું જ છે। એને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી એમ। ઘણા બધા મને પૂછતા હોય છે કે શું ભગવાન ક્યારે બાથરૂમ ના ગયા આખા જીવન? માનવનું શરીર ધારણ કર્યું છે તો જે માનવની ક્રિયાઓ છે એ તો કરી જ હોય ને। તો કે ના, ભાગવતમાં નથી લખ્યું, પણ એ ઇમ્પોર્ટન્ટ નથી ભાઈ કે રોજ बाथरूम जाता था ने आ करता था ने आ करता था। उससे कोई हेतु सॉल्व नहीं होता है ये लिखने से कि रोज ब्रश करता था, ये सब की जरूर, ये सब करते ही हैं। हाँ? जो ये शरीर धारण किया है, लोगों ने शू थाय छे, तो सुपर हीरो छे ज, सुपर हीरो सबसे बड़ा सुपर हीरो है वो, और फिक्शियस नहीं है, हाँ? काल्पनिक नहीं है, रियल सुपर हीरो है, समझो। किंतु अमुक वस्तु अलगथी कहेवानी जरूर नहीं, ए बधुं चालतुं ज होय जीवननी अंदर, एने आटलो बधो इम्पोर्टन्स आपवानी जरूर नहीं, हाँ ने? बहु नॉर्मल वस्तु छे। આપણા લગ્ન થયા તો જે પત્નીને ગમે આપણે અપાવવાનું, એ આપણું ધર્મ છે। સપ્તપદીમાં અગ્નિની સામે આ વચન આપો છો કે તને તું જે માંગે વસ્તુ જો મારા સામર્થ્યમાં હશે તો એ લઈ આપવાની જવાબદારી છે મારી, તને સુખી રાખવાની જવાબદારી છે મારી। તો એને ઠીક છે, ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ। તો શું આના માટે આપણે ભક્તિ છોડી દેવાની? આ શેના જેવું છે ખબર છે? પેલા નવા ડ્રાઈવર હોય ને, આ એના જેવું છે। આજકાલ જેવું લોકો બિહેવ કરે છે ને, જે આ કરું છું, આ કરું છું, આ કરું છું ને એટલે સેવા ના થાય। નવા ડ્રાઈવર હોય ને એને પહેલા ખબર પડતી હોય। આપને બી આપનો પહેલો દિવસ ડ્રાઇવિંગનો યાદ કરજો, કેવો હતો? આપને પેલા જે બી શીખવાડવા વાળા આપના કોઈ રિલેટિવ હોય કે કોઈ આપણે ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરી હોય, આને સ્ટેરિંગ કહેવાય, આને એક્સિલેટર કહેવાય, આને બ્રેક કહેવાય, આને ગિયર કહેવાય। જૂના સમયમાં તો ક્લચવાળી ગાડી હોતી હતી, તો આને ક્લચ બી કહેવાય, બરાબર છે? આ સાઈડ લાઇટમાં આપવા માટેના હેન્ડલ્સ છે, એ બધું જ આપણને શીખવાડે। પછી કે ક્લચ દબાવો, પહેલા ગિયરમાં ગાડી નાખો, ધીરે ધીરે ક્લચ છોડો ને ધીરે ધીરે એક્સિલેટર આપો, એટલે એ ઝટકો મારીને ગાડી બંધ થઈ જાય। બેલેન્સ ના બને ને એક્સિલેટર ને ક્લચનું। હવે તો ઈઝી થઈ ગયું છે, ડીમાં ગાડી મૂકો એટલે ગાડી ગગડતી થાય, એટલે રમકડા જેવું લાગે નવી ગાડીઓ તો, બરાબર? પછી હવે આપણે ત્રીજા ચોથા દિવસે થોડું થોડું ગાડી ચલાવતા થયા। એમાં પછી જે આપણો કો ડ્રાઈવર કે આપણો ટીચર કે જે બી બેઠો હોય બાજુમાં, એ કે જો ત્યાં પેલો કેટલો સરસ મોર બેઠો છે, મયુર બેઠો છે, તો આપણે મયુરને જોવામાં કોઈમાં ગાડી ઠોકી નાખીશ કે તું અત્યારે મયુર ના બતાવીશ મને, હા ને? એવું જ થાય ને, શરૂઆતમાં એવું જ થાય। હવે ગાડી ચલાવતા ચલાવતા આપને વર્ષ થયા, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, બરાબર? પછી આ બધાની સાથે વાતો બી કરતા જાઓ,
મોર પણ જોતા જાઓ, પોપટ પણ જોતા જાઓ, વાદીઓ બધા ઝરણાઓ બધું જોતા જાઓ અને ગાડી ચાલતી જાય. થાય છે એવું? હા કે ના તો કહો, है ना? बिल्कुल एज प्रमाणे ये जीवन की गाड़ी इतने साल से चला रहे हो, अब तो सीख जाओ, ये चलती रहेगी. अब आप प्रभु का आनंद लो, उन वादियों का आनंद लो, वो मोर का आनंद अब तो लो आनंद, वो सब तो चलता रहेगा. अब भी ड्राइविंग में ही ध्यान है कि ये कैसे होगा, वो कैसे होगा, जॉब केम थसे, बाળકો केम सचवासे, स्कूले क्यारे मूकवा, अभी भी यही सब करते रहोगे. करना है, छोड़ना नहीं है, पर ये सब ऑटोमेटिकली होगा. इतने सालों तक ड्राइविंग करने के बाद तो ये सब स्मूथ हो जाना चाहिए, है ना? और फिर जो प्रभु का आनंद है वो भी साथ साथ में लेते, जैसे वो मोर का आनंद हम ले रहे हैं, वो दृश्य का आनंद हम ले रहे हैं, ऐसे वो प्रभु की सेवा का आनंद, सत्संग का आनंद भी इसी जीवन में ही हमें लेना है. इसलिए આજ બધું શીખવાડી રહ્યા છે કે કૃષ્ણનું નામ લેવાનું છે આપણે. જો કૃષ્ણનું નામ લઈશું તો જ આપણા કર્મોના ફલ બદલશે. નકર પ્રારબ્ધથી જે સુખ દુઃખ લખાઈને આયા છે એ આમ જ બધું ચાલ્યા કરશે. પણ જો આપને આપનું ભાગ્ય બદલવું હોય તો એની શરણમાં જતા રહો, એનું નામ લો. માટે જ ભગવદીઓ કહ્યું કૃષ્ણજીના નામની લૂંટ લૂંટી લે. આવો આપણે શ્રવણ કરીએ આ સુંદર ભજન, એનો આનંદ લઈએ. કૃષ્ણજીના શ્રીજીના શરણે જઈ બેડો પાર કર. શ્રીજીના શરણે જઈ બેડો પાર કરી કૃષ્ણજીના स्वरूप अनंत ना सागर श्रीनाथ जी नेहने बरसावे श्रीधर श्रीनाथ जी। दिव्य स्वरूप अनंत ना सागर श्रीनाथ जी नेहने बरसावे श्रीधर श्रीनाथ जी। मन आनंद ना तुरा रचीले मन आनंद ना तुरा रचीले। श्री जी ना शरणे जय बेड़ो पार करीले। कृष्ण जी ना नाम लूट लुटीले। श्री जी ना शरणे जय बेड़ो पार
શ્રીજી નામ રટતા મનના દુઃખ દૂર થાય, નિત્ય હરિ છવિ જોતા જીવન રચાય. શ્રીજી નામ રટતા મનના દુઃખ દૂર થાય, નિત્ય હરિ છવિ જોતા જીવન રચાય. હિતકારી શ્રીજીને પ્રણામ કરીને, હિતકારી શ્રીજીને પ્રણામ કરીને, શ્રીજીના શરણે જઈ બેડો પાર કરીને, શ્રીજીના શરણે જઈ બેડો પાર કરીને. કૃષ્ણજીના નામની દુઃખ લૂટીને, કૃષ્ણજીના નામની દુઃખ લૂટીને, શ્રીજીના શરણે જઈ, શ્રીજીના શરણે જઈ, શ્રીજીના શરણે જઈ બેડો પાર કરીને. ચોથા અધ્યાયમાં પ્રવેશ કરતા પરીક્ષિત પ્રશ્ન કરે છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશના વિશે બતાવો. આ સૃષ્ટિની સર્જન કેવી રીતે થયું એ બતાવો. આ નાનામાં નાના કીટ, મોટા મોટા વૃક્ષ, ડુંગર આદિ, આ સૂર્ય ચંદ્ર આદિ, આ બધું કેવી રીતે બન્યું, બધું જ બતાવો. હવે મંગલાચરણ કરી રહ્યા છે. ચોથા અધ્યાયમાં હવે મંગલાચરણ કરી રહ્યા છે સુખદેવજી. નમો નમસ્તે સ્વ વૃષભાય સાત્વતામ. વિનંતી કરે છે શ્રી રાધાજીને, નિરસ્તી સમ્યાતિથી શયેન રાધસા. આપ અમારા ગુરુ બનો. હે રાધા, આપના હૃદયની અંદર ભગવાનની બધી જ વાત છે અને આ ભગવાનની કથા કહેવા જઈ રહ્યો છું. માટે આપના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ જો અમારા હૃદયમાં આવે તો જ આ કથા થઈ શકે. વર્ણન મળે છે આખા જગત સૃષ્ટિની રચનાનું વર્ણન છે. પરબ્રહ્મ પરમાત્મા પોતાના નાભીમાંથી એક કમલ પ્રકટ કર્યો, એમાં બ્રહ્માજી પ્રકટ થયા. ચારે બાજુ બ્રહ્માજીએ જોયું કે હું જ સૌથી મોટો છું કે સૌથી ઉપર છું કે મારી ઉપર બી કોઈ છે. ચારે બાજુ જોયું, ચતુર્મુખ થયા, કોઈ ના મળ્યું. નીચે જોયું તો કમળની નાળ પર એને પકડીને જો નીચે ઉતરું તો હોઈ શકે કે નીચે કોઈ હોય. બહુ સમય સુધી નીચે ઉતર્યા જ કરે પણ ત્યાં બી કોઈ એનું અંત ના મળે. એટલે પાછા કમળ પર ચડ્યા. જેમ પાણીમાં પરપોટા થાય ટપ ટપ બોલે, એમ બ્રહ્માજીને લાગ્યું કે કોઈ મને તપ કરવાનો આદેશ કરે છે, કોઈ મને એવું માર્ગદર્શન કરે છે. ઘણા બધાના એવા બી મત છે કે એમને ભગવદ વાણી સંભળાઈ, આખો શ્લોક સંભળાયો અને શ્લોકમાંથી ખાલી 2 અક્ષર સમજ પડ્યા, બાકી કઈ સમજ ના પડ્યું, ત અને પ, એવું પણ માને છે. બ્રહ્માજીએ તપ કર્યું, પરબ્રહ્મ પરમાત્મા પ્રકટ થયા. કહ્યું તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ કહ્યું કે હું સૃષ્ટિની રચના તો કરું પ્રભુ, પણ આપનું આવું અદ્ભુત સ્વરૂપ મને ઓળખાય નહીં. આ રચના કરું કેવી રીતે? આપ મને 4 વરદાન આપો. ભગવાને કહ્યું બોલો શું જોઈએ છે? આ ધ્યાન રાખજો, આ વરદાન 10મ સ્કંદમાં આ જ વાત આવશે. પછી પ્રક્ષિપ્તના જે અધ્યાય છે ને એની અંદર પહેલી વસ્તુ કહી, પ્રભુ આપનું પરાવ જ્ઞાન થાય, એટલે આપનો સ્વરૂપ હું ઓળખી જઉં. બીજું, ક્રીડા જ્ઞાન થાય, આપના માયાનું સ્વરૂપ હું ઓળખી જઉં. ત્રીજું, આપનું શિક્ષા જ્ઞાન થાય,
જે પણ આપ આદેશ કરો એ સિવાય હું મારી બુદ્ધિ લગાડીને બીજું કાંઈ ન કરું. આપની આજ્ઞા પ્રમાણે જ ચાલુ. અને ચોથું, ગર્વ અભાવ થાય. માનવ 6 બેડરૂમનું નાનકડું ઘર બનાવે છે એને મેન્શન કહે છે. આખી દુનિયાને ભેગું કરીને આ ઇટલીના સોફા ને આ જર્મનીના કર્ટન્સ ને આવું બધું બતાવી નાનકડા ઝોપડાને કેટલો અહંકાર કરે છે. હું આટલી મોટી સૃષ્ટિ બનાવીશ, અખિલ બ્રહ્માંડની રચના કરીશ, તો મને ક્યારે ગર્વ ના થાય, મને ક્યારે અહંકાર ના થાય, આવી કૃપા કરો. ભગવાન પ્રસન્ન થયા, વરદાન આપો. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાનું શરૂ કર્યું. બહુ સરળ પ્રકારે જો સૃષ્ટિ કેવી રીતે રચાઈ એ જોવું હોય તો 7 સ્વરો આપણને બતાવે છે. 7 સ્વર જાણો છો ને સંગીતના? સા, રે, ગ, મ, પ, ધ, ની. બહુ સરસ. 8 થાય, પણ એક રેગ્યુલર સા ને એક ઊંચો સા, એટલે 2 સા થઈ ગયા, એટલે એમ 8 થઈ ગયા. પણ એમ 7 જ છે, પણ સા ને સા. સૌથી પહેલા સા એટલે સાગરના જીવ ઉત્પન્ન થયા. પછી રે, રેતમાં રેંગનારા જીવ ઉત્પન્ન થયા. પછી ગ, ગગનમાં ઉડનારા જીવ ઉત્પન્ન થયા. આ પછી આ ક્રમથી જ છે બધું. પછી મ, સા રે ગ, પછી મ એટલે માનવ ઉત્પન્ન થયો. પછી પ, પ્રેમ અને પ્રમાણિકતા આવી માનવની અંદર, એ તો જરૂરી છે. એની પછી ની, નિષ્કામ ભાવ અને નિષ્ઠા જાગી. અને ફરીથી સા, અને જ્યારે પ્રેમ જાગ્યો, નિષ્કામ ભાવ અને નિષ્ઠા જાગી, તો સા સાક્ષાત્કાર તો થાય, એટલે ફરી એ આત્મા પરમાત્માને મળી ગઈ. આ આખી સૃષ્ટિની રચનાનો ભેદ 7 સ્વરોમાં જણાવે છે.